નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે પેટ્રોલ સસ્તું થશે કે હજુ પણ મોંઘું, તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરવાની છે। એક બાજુ જે રીતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી લખનઉ ખાતે, અને તેમાં પણ અત્યારે 6 રાજ્ય દ્વારા જે ના પાડવામાં આવી હતી કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં ન લાવવામાં આવે, અને ત્યારથી લઈને અત્યારે તો ચર્ચા વિચારણાઓનો દોર ક્યાંક શરૂ થઈ જવા પામ્યો છે। તો જો જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવે તો તેનાથી ફાયદો કેટલો અને નુકસાન કેટલો, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ક્યાંક રાજ્યની રેવન્યુ અત્યારે તો ઘટી જાય, તેને લઈને કોઈ કાંઈક મહત્વનો નિર્ણય લેવાયો છે કે શું, કે પછી જો અત્યારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કેટલા ટકામાં અત્યારે હાલ તો જે લાવવામાં આવે 28% કે પછી અન્ય કોઈ ટકાને આધારે તેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે, કારણ કે જ્યારે 6 રાજ્યે પેટ્રોલ ડીઝલના ભાવને જીએસટી અંતર્ગત લાવવાનો જે નિર્ણયને તો અત્યારે હાલ તો રદ કરી દીધો છે, અને સાથે બાયોડીઝલ પર અત્યારે હાલ તો જીએસટી ઘટીને જે 5% કરી દેવામાં આવ્યું છે, કેન્સર મેડિસિન ઉપર પણ અત્યારે તો 12%થી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યું છે। સરકાર અત્યારે હાલ તો ક્યાંક એક દેશને એક ભાવને લઈને આગળ વધતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જીડી ત્રિપાઠી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે। જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે। ત્રિપાઠીજી, સૌથી પહેલાં હું આપણી પાસે આવવા માંગીશ। જીએસટી કાઉન્સિલની જે બેઠક મળવા પામી હતી અને તેમાં પણ આ 45મી બેઠકમાં જીએસટી કાઉન્સિલમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવું કે ન લાવવું તેને લઈને ચર્ચા વિચારણાઓ જોવા મળી હતી, પરંતુ તેમાં પણ 6 રાજ્યએ જીએસટી અંતર્ગત લાવવાનો ક્યાંક વિરોધ પણ કર્યો હતો, અને તેના કારણે અત્યારે હાલ પૂરતું તેને જે હવે કહી શકાય કે રેટમાં કોઈ પણ ફેરફાર નહીં કરવામાં આવે અને જીએસટી અંતર્ગત પણ નહીં લાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। સૌથી પહેલાં તો આપનું શું મંતવ્ય કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ, અને તેને કારણે અર્થતંત્રમાં અત્યારે કેટલો સુધારો વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે? ત્રિવેદી સાહેબ, પ્રશ્ન ખૂબ જ યક્ષ છે, ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। અત્યારે હાલ ડીઝલ અને પેટ્રોલના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ચૂક્યા છે, અને ઘણા રાજ્યોમાં તો 100 રૂપિયા કિંમત ક્રોસ કરી ચૂક્યા છે, અને મોંઘવારીનો બેઝિક જો અત્યારે હાલ કારણ જો ગણીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારો જ છે। અને સરકાર, કેન્દ્ર સરકાર કેટલું ગંભીર છે, રાજ્ય સરકારો કેટલી ગંભીર છે, આ પ્રશ્ન આ લખનઉ ખાતે મળેલી મીટિંગમાંથી દેખાઈ આવ્યું છે કે કોઈ પણ રાજ્ય જીએસટી માં પેટ્રોલ ડીઝલને લાવવા માંગતા નથી। એટલું મતલબ એ થયું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા મળે એ રાજ્યોને અનુકૂળ નથી। હવે પ્રશ્ન રહ્યો કેન્દ્રને, તો કેન્દ્ર તૈયાર છે? કેન્દ્રની શું ઈચ્છા છે? કેમ કે એસજીએસટી અને આઈજીએસટી બંને છે, તો જો રાજ્યો તૈયાર ના થતા તો શું વાંધો નહીં, કેન્દ્રની શું ઈચ્છા છે એ ચર્ચામાં ખરેખર તો જો આ વસ્તુ બી આવી હોત એમાં, તો હું માનું છું કે બંનેના લગભગ રેશિયો પ્રમાણે એક સરખો જ પ્રમાણ છે। જો રાજ્યો ના માનતા હોય તો શું વાંધો નથી, પણ કેન્દ્ર તો કે વોટ ઇઝ ધ ઓપિનિયન ઓફ સેન્ટર, કેન્દ્ર શું કહેવા માંગે છે એ બી ક્લિયર નથી। એટલે કોઈ પણ રાજ્ય એના રેવન્યુ ના ભોગે પબ્લિકને કોઈ પણ લાભ મળે એ પક્ષમાં નથી, એ સ્પષ્ટ થઈ ગયું। નંબર 1। નંબર 2, આ બધા રાજ્યો આજે ભારત દેશમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક ભાજપ, કોંગ્રેસ અને બીજા પક્ષી જે લોકલ પક્ષો છે એ દ્વારા શાસિત છે, તો ભાજપ દ્વારા શાસિત લગભગ 17 રાજ્યો છે। એ રાજ્યોનો ઓપિનિયન શું છે એમાં આવવું જોઈએ। જો બીજા ના તૈયાર હોય, કદાચ એ બીજેપી સપોર્ટ ના કરવા માંગતા હોય તો કશું વાંધો નથી, પણ 17 રાજ્યો જે બીજેપી શાસિત છે એમના ઓપિનિયન શું છે, અને પ્લસ કેન્દ્ર સરકાર, તો બી હું માનું છું 17 રાજ્યોના પબ્લિકને રાહત મળે। ટૂંકમાં જ્યારે બી ચર્ચાની વાત આવે એક પેરીફેરી તમે નક્કી કરો તો ચોક્કસપણે એમાં જો પબ્લિક સેન્ટરમાં હોય, લોકોને, દેશના લોકોને રાહત આપવાની વાતો હોય, અને તમે સેવકની વાત કરો, સેવાની વાત કરો, તો એમાં આવક આ પેટ્રોલ અને ડીઝલ થકી જ મેળવવાની વાત છે। આ એક સૌથી ગંભીર અને બહુ મુખ્ય મુદ્દો છે। આજે 34-35 રૂપિયામાં પર લીટર ડીઝલ મળે આ દેશમાં, જો આઈજીએસટી અને સીજીએસટી જો કંટ્રોલમાં કરવામાં આવે તો આજે લગભગ 72-73 રૂપિયાની આસપાસ આ બે ટેક્સ થાય છે। અને જો ઇવન આ ફક્ત 18% લઈ આવે ને તો 25 રૂપિયા લીટર ફાયદો થાય એમ છે। જે મારી ગણતરી પ્રમાણે લગભગ 25 રૂપિયા પર લીટર પેટ્રોલ ભારતમાં સસ્તું થઈ જાય જો 18% જીએસટીમાં આખા દેશમાં અમલમાં મૂકવામાં આવે તો પર લીટર 25 રૂપીસ પબ્લિકને ડે 1 થી લાભ છે એમાં।
ત્રિવેદી પ્રશ્ન એ છે કે આ રાજકારણીઓ, આ સરકારો, એમનો ખરેખર હેતુ શું છે? ફક્ત મિટિંગો કરવાનું કે ખરેખર પબ્લિકને કંઈક આપવાનું? એમ હવે હું આપને કહું કે જે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા, અત્યારે હાલ રિન્યુએબલ એનર્જીની વાત, આપણે બહુ સરસ મુદ્દો પહેલા જ ઉઠાવી દીધો. આપણે રિન્યુએબલ એનર્જી ઉપર જે પહેલા 5% ટેક્સ લાગતો હતો, હવે 18% થઈ ગયો. એટલે આજે એક બાજુમાં તમે એમ કહો છો કે લોકો એ તરફ વળે, લોકો જાતે એમના ધાબા ઉપર સોલાર પેનલ લગાવીને અને એમાંથી એનર્જી પેદા કરે, અને બીજા જે સ્ત્રોત છે એના વિન્ડ એનર્જીના, એમાંથી બી આ જનરેટ થાય. તો કઈ રીતે આ બનશે? આ તમે દરેક વસ્તુઓ જે તરફ પબ્લિક વળતી હોય, પબ્લિકનું પ્રોત્સાહન મળતું હોય, 5% થી તમે 18% દીધો તો પબ્લિક કઈ રીતે એ તરફ વળશે? એમ પછી હવે જે મેઇન વસ્તુઓ છે એમાં તમે જે બાજુમાં એક સામાન્ય તમને કહું કે પેન છે, આજે એક વિદ્યાર્થી સ્કૂલમાં, કોલેજમાં આપણે બધા વાપરીએ, એની ઉપર પણ જીએસટી 12% વધારીને 18% દેવામાં આવ્યું. એટલે કોઈ પણ એવી વસ્તુ નથી જે કોમન મેન યુઝ કરતો હોય અને એની ઉપર તમે એને કન્સેશન આપવા માંગતા હોય. એક વસ્તુ ક્યાં, એક કેન્સરના દર્દીઓની દવાની વાત છે, એ જેન્યુઅન છે, એપ્રિસિએબલ છે, આપણે એને બિરદાવીએ, પણ હવે બધાને કેન્સર થાય તો જ લાભ મળે? મને એ વસ્તુ ખબર નથી પડતી. પબ્લિક જયારે કોઈ વસ્તુને જે તરફ વળતી હોય, આજે તમે પેટ્રોલ અને ડીઝલના કન્ઝમ્પશન ઘટે એના માટે તમે રિન્યુએબલ એનર્જી વાત આવી ગઈ, બેટરી સંચાલિત કાર, બેટરી સંચાલિત 2 વ્હીલર, 3 વ્હીલર્સ આપણે એને પ્રમોટ કરવાની વાતો છે. તમે એના પર કંઈક એક્સ્ટ્રા આપો જેથી લોકો એ તરફ વળે. પેટ્રોલ પંપો ઉપર તમે રિચાર્જિંગ સેન્ટરો ઉભા કરો તો લોકો એ તરફ વળે. ખરેખર તો યુદ્ધના ધોરણે, એમાં ચર્ચા નથી કરવાની, એને યુદ્ધના ધોરણે આ સગવડો ઉભી કરવાની વાતો છે, જેથી હવે આજે હું આપણે દાખલો આપું, અમદાવાદમાં લગભગ 60% કાર છે આજે ગેસ સંચાલિત હશે, સીએનજી ગેસ સંચાલિત છે. જે સીએનજી આજથી લગભગ 1.5 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા 28 થી 30 હજારમાં કીટ મળતી હતી, આજે 50,000 થી વધારે ભાવ છે. કદાચ મળે બી નહીં તમને. હવે આજે બજારમાં અવેલેબલ પણ નથી, ઉપલબ્ધ નથી. જો આ રીતનું એક આપણે તંત્ર ગોઠવીશું તો ચોક્કસપણે કોઈ પણ પ્લાનિંગ નો ફાયદો લાંબા ગાળે નહીં થાય. પ્રશ્ન એ આવે છે કે ત્રિપાઠીજી, 1 મિનિટ આપને રોકવા માંગીશ. આમાં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે નામદાર હાઈકોર્ટ એટલે કે કેરળ હાઈકોર્ટે પણ થોડા દિવસ પહેલા એમ કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી અંતર્ગત લાવવા અંગે વિચાર કરવો જોઈએ, જ્યારે નામદાર હાઈકોર્ટ આ પ્રકારનું જ્યારે નિવેદન આપતી હોય છે, તે પણ એમ કહેતું હતું એક પ્રજાલક્ષી નિર્ણય લેવો એ અત્યંત જરૂરી છે, પરંતુ હજુ પણ ક્યાંક વિચારમાં રાજ્યો અત્યારે તો પોતાની રેવન્યુ વધારવામાં ક્યાંક વિચારી રહ્યા છે, પરંતુ ક્યાંક અત્યારે પ્રજાલક્ષી નિર્ણય જોવા મળતો નથી. હવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો તો ઘણું બધું પ્રજાલક્ષી વાતો કરે છે. આમ જોવા જાય ને તો ઘણી બધી વસ્તુઓ પબ્લિકને તો જ મળે છે જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આવા કંઈક આદેશ કરે તો જ મળે છે આપણને. અધરવાઇઝ તો એવું મનમાની ચાલતી હોય છે. એક સેન્ટરમાં હોય કે રાજ્ય સરકારો હોય, એ લોકો ફક્ત એમના એક્સચેકરમાં, એમના ભંડોળમાં કઈ રીતે વધારો થાય એની જ ગણતરી ચાલતી હોય છે. હર હંમેશ એક જ પોઈન્ટ થિયરી છે, અને એ એક્સ વાય ઝેડ કોઈ પણ ગવર્મેન્ટ હોય, એ કોઈ પણ સરકાર, કોઈ પણ પ્રજા માટે કોઈ પણ જગ્યાએ એમના રેવન્યુ માંથી કંઈક પણ ઘટાડો કરવાની વાત આવે તરત જ રેવન્યુ આટી ઘોડી ચાલુ થઈ જાય એમાં. અને બજેટમાં તમે જયારે જો ત્યારે નવા બજેટ, નવા સેસ નાખવાની વાતો આવી જાય એમાં. પબ્લિક એનાથી આગળ નહીં આવે. હું આપને કહું, પબ્લિકને એનાથી રાહત નહીં મળે. તમે જ્યાં સુધી એક લોંગ પર્સપેક્ટિવમાં પ્લાનિંગ નહીં વિચારો, જ્યાં સુધી લાંબા ગાળાનું એક આયોજન નહીં થાય, અને એ આયોજન એવું હોય કે સરકારને બી નો ડાઉટ સરકાર ચલાવવા માટે રેવન્યુ જોઈએ, પૈસા જોઈએ છે, પણ એક જ સોર્સમાંથી, ફક્ત પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી જે આવક આવે એનાથી સરકાર ચલાવવાની છે, બીજું કોઈ સોર્સ જ નથી. હવે પ્રશ્ન એ ઉભો છે કે એ ઓઇલ, ડીઝલ અને પેટ્રોલ બે વસ્તુ એવી છે જેની ઉપર આખી ઇકોનોમી ટકે છે. કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન હોય, ટ્રાન્સપોર્ટેશનનો ટોટલી ખર્ચો એની પર વેર થાય. અને હવે સરકારની પાસેથી જયારે પેટ્રોલ ડીઝલ મોંઘું મળશે ત્યારે સીધા તમારે ઘરે જે સામાન આવતું હશે એના ભાવ વધી જવાના. એટલે જે ડિલિવરી થાય એ માલ સામાનમાં એની કિંમતમાં એ ભાવ, એ ખર્ચ ઉમેરાઈ જવાનો. એ ખર્ચ ઉમેરાય એટલે પર યુનિટ કોસ્ટ તમારું વધી જવાનું. એટલે મોંઘવારી ઘટવાની નથી, મોંઘવારી આનાથી વધવાની છે. એટલે સરકાર એમ કે હું 5% થી 12%, 10%, 8% કરી દઉં, એ ગ્રીમિક્સ થી એનો પરિણામ નહીં મળે. લાંબા ગાળે જો તમારે એના પરિણામ લઈ જવાનું હોય
તો આયોજનબદ્ધ રીતે સરકારની આવક ઉપર બી લાંબા ગાળે બહુ જાજો ફરક ના પડે અને આમ પબ્લિકને બી આ ત્રાહિમામમાંથી રાહત મળે. 100 રૂપિયા પર લીટર પેટ્રોલ હોય, ડીઝલ હોય, ઇટ્સ ટુ મચ. હવે તો હું એમ કહું ના કે મને 200 રૂપિયા થશે તો મને વાંધો નહીં આવે, 300 રૂપિયા થાય મને વાંધો નહીં આવે. ધીસ ઇઝ પોલિટિકલ ગ્રીમિક્સ. આ રાજકીય છે ને, એક અખાડેબાજી વાત છે. આ આમ પબ્લિકની, આ કોમન મેનની વાત નથી. આ એટલે મારું મંતવ્ય એવું છે કે આ જીએસટી મીટિંગમાં જે કંઈક પણ ચર્ચાઓ થઈ અને સરવાળે કોઈ પણ ફેસલો ના આવ્યો હોય તો ચોક્કસપણે કોઈ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતે પણ બંને પક્ષ સંપૂર્ણ રીતે ઇક્વલી રિસ્પોન્સિબલ છે, સંપૂર્ણ એ સરખી રીતે જવાબદાર છે. બિલકુલ સાચી વાત છે. અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકારે મળીને એક નિર્ણય લેવો એ જરૂરી છે. કિશોરભાઈ, આપના મત અનુસાર અત્યારે હાલ કેવું લાગી રહ્યું છે? કારણ કે 45મી જીએસટી બેઠક મળી, અન્ય એવી જે રીતે જે પરિસ્થિતિને જે પણ વસ્તુ હતું તેમાં જીએસટીની આવકમાં વધારો તો કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે પેટ્રોલ ડીઝલની વાત કરીએ, જે અત્યારે આટલી બધી કિંમત પહોંચી ગઈ છે, જો તેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો ક્યાંક પેટ્રોલ ડીઝલ અત્યારે તો સસ્તું બને તેવું લાગી રહ્યું છે અને સાથે ભારતીય અર્થતંત્રમાં પણ ક્યાંક એક સુધારો આવી શકે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. શું છે આપનું મંતવ્ય? યજ્ઞભાઈ, પહેલી વાત તો એ આવી કે 2017 થી જ્યારે આપણે જીએસટી ચાલુ કર્યું ત્યારે પેટ્રોલ, ડીઝલ, ફ્યુઅલ, આલ્કોહોલ એવી 5 વસ્તુને તમે જીએસટી ની બહાર રાખી હતી એ વખતથી જ. હવે એ બહાર કેમ રાખી હતી? કેમ કે દરેક રાજ્યની જે આવક છે એનો મોટો હિસ્સો આ 5 વસ્તુમાંથી આવતો હતો. અને આજની તારીખમાં બી તમે જો જોવા જાઓ તો કેન્દ્ર સરકાર છેલ્લા 10 મહિનામાં કેન્દ્ર સરકારે ટોટલ 3 લાખ કરોડની આજુબાજુની આવક પેટ્રોલ ડીઝલમાંથી એમને થઈ છે. અને રાજ્ય સરકારની બી તમે આવક ગણો તો અંદાજિત લગભગ 2 લાખ રૂપિયા રાજ્ય સરકારો કમાય છે. એટલે ટોટલ જ્યારે આ ટેક્સની વાત આપણે જે જીએસટી માં લાવવાની નહીં લાવવાની વાત કરી છે ત્યારે ગવર્નમેન્ટ માટે જે લોકો ત્યાં બેઠા છે એ લોકો માટે આશરે અંદાજિત 7 લાખ 8 લાખ કરોડની વાત છે. હવે 7-8 લાખ કરોડ એ લોકો જતા કરવા તૈયાર નથી. અને જ્યાં સુધી તમે અત્યારે કીધું ને કે ભાઈ 5 કે 7 રાજ્યોએ ઓપોઝિશન કર્યું, હવે તમે જો એ જે 45મી બેઠક થઈ એમાં તમે વ્યવસ્થિત સમજશો ને થોડો પ્રયત્ન કરશો ને તો ક્યાંક ને ક્યાંક ખ્યાલ એવો આવે કે કેન્દ્ર સરકાર મંત્રી શ્રી નિર્મલા સીતારામન herself was not convinced. અને કેરળ હાઈકોર્ટમાં એક એનજીઓએ પિટિશન ફાઇલ કરી અને એ પિટિશનના સંદર્ભમાં હાઈકોર્ટે કહી દીધું કે ભાઈ વિચારણા હેઠળ લાવવું જોઈએ. હવે હાઈકોર્ટે કીધું એટલે તમારે કરવું છે અને એક બેઠકમાં તમે મુદ્દો લઈને ગયા ત્યારે કેન્દ્ર સરકાર પણ તૈયાર હતી. કેન્દ્ર સરકારને ખબર હતી કે અમે આ કરી શકવાના નથી, કેમ કે કેન્દ્ર સરકાર માટે પણ આ ક્યાંક ને ક્યાંક વર્ષે દાડે 3.5-4 લાખ કરોડની વાત છે. અને જો તમે થોડાક આંકડા પર નજર કરીએ ને તો એક્સાઇઝ ડ્યુટી 2014 માં પેટ્રોલ ઉપર 9.14% હતી. 9.14% માંથી 2021 માં આજે એક્સાઇઝ ડ્યુટી 32.90 એટલે 33% એક્સાઇઝ ડ્યુટી છે. ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી 3.37% હતી, એ વધીને આજે તમે 31% કરી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ જીએસટી ની બહાર હતું એટલે તમે આ કરી શક્યા છો. અને ક્યાંક ને ક્યાંક જ્યારે ક્રૂડ ઓઇલની પ્રાઇસો ઘટતી હતી ત્યારે પેટ્રોલની પ્રાઇસ ઘટાડીને જે તમારે કસ્ટમરને બેનિફિટ આપવો હતો એની જગ્યાએ તમે એક્સાઇઝ વધારીને પોતાની તિજોરી ભરી દીધી છે. અને હવે પ્રશ્ન એ છે કે ક્રૂડ ઓઇલની પ્રાઇસ ફરીથી વધવા માંડી છે. એટલે જો જીએસટી માં કંઈક યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે, અને રાજ્ય પોતાની જગ્યાએ સાચા છે ત્રિવેદીભાઈ, આજે હું ગુજરાત રાજ્ય છું, હવે જીએસટી છે ને એ કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે, પ્રોડક્શન બેઝ ટેક્સ નથી. જ્યાં કન્ઝમ્પશન થાય ત્યાં ટેક્સ મળે. હવે ગુજરાતનું જો માની લઈએ, હવે ગુજરાતમાં વર્ષે દાડે અંદાજિત આપણે 30,000 કરોડ રૂપિયાની આવક પેટ્રોલ ડીઝલના વેટમાંથી થાય છે. હવે જો ગુજરાત સરકાર માની જાય કે ઓકે એને જીએસટી માં લઈને આવો તો પેટ્રોલ ગુજરાતમાં પ્રોડ્યુસ થાય છે, ક્રૂડ ઓઇલ મંગાવીએ છે, પ્રોસેસિંગ ગુજરાતમાં થાય છે. અત્યારે એ આવક ગુજરાત ગવર્નમેન્ટને થાય છે. અને જો તમે એને જીએસટી માં લઈ જશો તો કન્ઝમ્પશન ડ્રિવન થશે. એટલે મોટા ભાગે કન્ઝમ્પશન ક્યાં છે તો કે યુપી જેવા મોટા રાજ્યોમાં કન્ઝમ્પશન વધારે છે તો એ લોકોને આવક મળશે. અને કેન્દ્ર સરકારે જ્યારે આ બિલ રજૂઆત કરી
ત્યારે કેન્દ્ર સરકારે જીએસટી ની મીટિંગમાં એક જગ્યાએ એવું નથી કીધું કે આના કારણે રાજ્યોને જો ઇન્કમનો લોસ જશે, જે આવકનું નુકસાન જવાનું છે, એ કેન્દ્ર સરકાર કઈ રીતે ભરપાઈ કરી આપશે એવી કોઈ ચર્ચા થયેલી નથી. બીજું, 2017માં જ્યારે જીએસટી આવ્યું ત્યારે એક મુદ્દો એવો આવ્યો હતો કે 5 વર્ષ સુધી રાજ્ય સરકારને જે નુકસાન થશે જીએસટી આવવાથી એનો એક ભાગ રાજ્ય કેન્દ્ર સરકાર આપશે, પણ એ 5 વર્ષ માટેની વાત હતી, એટલે 2022માં પતી જશે. એટલે 2022 પછી જીએસટી લાવવાથી રાજ્યોને જે કરમાં નુકસાન થયું એ કેન્દ્ર સરકાર ક્યાં બંધાયેલી નથી. એટલે રાજ્ય સરકારમાં પોતાની જગ્યા સાચી છે કે અમારા આવકનું શું. ઓકે, એટલે અને જો તમે એને જીએસટી માં લઈને આવો તો વધુ તમે જીએસટી કેટલું લગાવશો? 28%. આજની તારીખમાં પેટ્રોલમાં અંદાજિત 100% ટેક્સની વાત છે. 50 રૂપિયાના પેટ્રોલ ઉપર તમે એક્સાઇઝ અને વેટ મળાવીને બીજા 50%, એટલે તમે પ્રાઇસ ડબલ કરો છો, એટલે પ્રેક્ટિકલી 100% ઇન્કમ છે, 100% ટેક્સ છે. એ ઘટી અને વધુ તમે ક્યાં લઈ દો? 28% ઉપર. 28%. તો ખરેખર કસ્ટમરને તો બહુ મોટો ફાયદો થવાનો જ છે. અને રાજ્ય સરકારો ક્યાંક ને ક્યાંક એવી રજૂઆત કરી રહ્યા છે કે આના માટે એક નવો સ્લેબ ઉભો કરો. હવે સ્લેબ ઉભો કરે તો જીએસટી એક્ટ પ્રમાણે 40% સુધી જાય, તો 60% રાહતની વાત છે. પણ 60% રાહત કોને થશે? યુઝરને થવાની આ વાતની વાત છે. પણ સામે સરકારને ભારતીય અર્થતંત્રમાં સુધારો આવે તેવી શક્યતાઓ છે કે ખરી? હાલની કેન્દ્ર સરકારની ફિસ્કલ સિચ્યુએશન જોતા અને રાજ્ય સરકારની પોસ્ટ કોવિડ જે ફિસ્કલ સિચ્યુએશન જોતા અને કેન્દ્ર સરકારની ઈચ્છા શક્તિ જોતા આ હાલના સંજોગોમાં જીએસટી માં આવશે નહીં. જીએસટી ની બહાર જ રહેશે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધવાથી પેટ્રોલની પ્રાઇસ વધવાની છે. એટલે નજીકના ભવિષ્યમાં હું કોઈ પણ જગ્યાએ કોઈ રાહતની આશા દેખાતી નથી. આ ખાલી જે આજે તમારી જે 45ની મીટિંગમાં જે આવ્યું ને એને હું એક કહીશ પોલિટિકલ ગિમિક. પોલિટિકલ ગિમિક ઇન ધ સેન્સ કેન્દ્ર સરકાર તો બધાને કહે છે અમે તો જીએસટી માં લાવવા માંગતા હતા, રાજ્યોએ ના પાડી. અને કોઈ રાજ્યએ ના નથી પાડી, રાજ્યો તૈયાર છે, તમે એને અલ્ટરનેટ પ્લાન આપો કે આના કારણે તમે 20,000 કરોડનું નુકસાન જવાનું છે. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે ના કેમ પાડી? મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે અમારા જે જૂના ડ્યુ છે એ તો અમને આપો. જે ઓલ્ટરનેટ પ્લાન સાથે કેન્દ્ર સરકાર આવી હોત તો રાજ્યને વાંધો નથી. અને ત્રિપાઠીજીએ કહ્યું કે 5 રાજ્યો છે, બીજા રાજ્યો ક્યાં છે? બિલકુલ, અત્યારની જે પરિસ્થિતિ છે જે એની અંદર બીજેપી શાસિત રાજ્યો પણ છે જ. બિલકુલ, અત્યારે ત્રિપાઠીજી એ વાત જી એક બાજુ જે રીતે ત્રિપાઠીજી વાત પણ એવી જોવા મળતી હોય છે કે જ્યારે આ જીએસટી કાઉન્સિલની બેઠક મળીને તેમાં પણ હવે જે રીતે પેલું વન નેશન વન ટેક્સની જેમ જ અત્યારે હાલ તો વન નેશન વન પ્રાઇઝની અત્યારે હાલ તો ક્યાંક વિચારણા કરી રહી હોય સરકાર તેવું પણ લાગી રહ્યું છે. આપના મતે તેને લઈને આપનું શું મંતવ્ય? કારણ કે જ્યારે જીએસટી અંતર્ગત જ લાવવાનો અત્યારે હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના અર્થતંત્રને લઈને જો વિચાર કરવો હોય તો આ વન નેશન વન પ્રાઇઝ લાવવું એ અત્યંત જરૂરી બની ગયું છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર શક્ય જ નથી. આ દેશમાં એટલું મતાંતર છે અને કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પોતે પણ એની આવકના સ્ત્રોત આજે એકદમ ઇઝી ગોઈંગ છે, એકદમ ઇઝી એસેસેબલ છે, એને છોડીને એ બીજા કોઈ પણ આવકનો સ્ત્રોત અને એના રાજકીય ભાવિ ઉપર એના આવડા અસરો ઉભા કરીને કરવા માંગતી જ નથી. હું આપને બહુ ફ્રેન્કલી કહું, એને વન પ્રાઇઝ વાળી વાત તો આપ ભૂલી જાઓ. એ ફક્ત કદાચ એવું હોય કે ટાઈમ બિંગ તમારા જેવા કે મારા જેવા લોકોને કોઈ જગ્યાએ ચર્ચાનો અવકાશ આપે એ લોકો, અધરવાઇઝ આ ફક્ત એક મીટિંગ નો દોર ચાલવાની વાતો છે. આ જે સાહેબે કીધું, કિશોર સાહેબે, કે આ બધી વસ્તુઓમાં કોઈ ને કોઈ જગ્યાએ સરકારને બધી ખબર છે. આશરે 25,000 કરોડ રૂપિયાનો લોસ છે રાજ્ય સરકારોને જો જીએસટી માં લઈ આવે તો. હવે આ બહુ માતબર રકમ છે. કેન્દ્ર સરકાર કોઈ પણ જગ્યા બંધાતી નથી એમને કમ્પેન્સેટ કરવાનું. એમને આ વળતર આપવા માટે કેન્દ્ર સરકાર કોઈ પણ જગ્યા બંધાતી નથી. હવે જો કેન્દ્ર સરકાર ના બંધાય તો રાજ્યો પાસે આવકનો કોઈ બીજા વધના સ્ત્રોત હવે નથી એમ આના સિવાય. અને આવું ઇઝી વેમાં, કેમ કે આ તો કન્ઝમ્પશન ઉપર છે, પેટ્રોલ ડીઝલની ખપત થાય એટલે હા પ્રશ્ન એક આઈને ઉભો રહે. હું આપને કહું થોડુંક, હું અહીંયા કિશોર સરની વાતને થોડુંક સુધારીને કહું કે જો કોઈ રાજ્ય સાહસ કરે અને ટેક્સ સ્લેબ એનો ઘટાડે તો એના કારણે એના રાજ્યમાં બીજા રાજ્યોના પણ લોકો
પરચેજ કરવા માટે આવતા હોય છે. બોર્ડર એરિયાના મોટા ભાગના એરિયા, હવે હું આપને એક દાખલો આપું, આજથી 10 વર્ષ પહેલા ગુજરાત કરતા રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા હતા. ત્યારે ગુજરાતના બોર્ડર એરિયાના મોટા ભાગના જિલ્લાઓના લોકો એમના વ્હીકલ લઈને અને ત્યાં એ એરિયામાં ભરાવા જતા અને ત્યાંથી પેટ્રોલ ડીઝલ લઈને આવતા. હવે એમાં શું છે, કન્ઝમ્પશન પછી જ્યાં રેટ ઓછો હોય ત્યાં વધવાનું અને ગાડીઓ છે એ ઇન્ટર સ્ટેટ દોડવાની, એટલે લોકો એના આયોજન અને પ્લાનિંગ કરવાના. ત્રિપાઠીજી, જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જો વેટ ઘટાડે તો ક્યાંક શક્યતાઓ ખરી એમાં? અને જો વેટ સરકાર ઘટાડે તો કન્ઝમ્પશન વધવાનું જ. કન્ઝમ્પશન ઘટે તો ફરતી એનો ઇન્કમ તો સરકારની વધવાની જ છે, એમાં કોઈ સવાલ નથી. એમાં કોઈ એવી જગ્યા એવું તો છે નહીં કે સરકાર જે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ આવે છે એના એ તો કન્ઝમ્પશન જેટલું વધશે એટલું તમને પર લીટર એમાં આવક વધવાની જ છે. એટલે ઇટ ઇઝ બેઝડ ઓન કન્ઝમ્પશન. જેટલું રેટ વધતું જશે તો સ્વાભાવિક છે કે એમાં તમારું આવક ઘટવાની છે. પણ અત્યારે હાલ સ્થિતિ એવી છે કે લોકો ટેવાઈ ગયા છે. હવે 100 રૂપિયા થાય તો લોકો બાઇકમાં તો પુરાવાના છે, 2 વ્હીલરમાં નખાવાના છે, કારમાં. હવે આજે તમે કાર વસાવી હોય તમે લઈને 100% તમે બહાર જવાના છો. એ કમ્પલ્સન છે તમારું, આ તમારે જવાનું જ છે. અને પણ બની એવું છે કે લોકો હવે એને અલ્ટરનેટ શોધી રહ્યા છે. હવે લોકોમાં અત્યારે હાલ આ એક સાયકોલોજીકલ એની ઇમ્પેક્ટ થઈ રહી છે અને ફાઇનાન્શિયલ બી એની અસર છે, ચોક્કસ છે. આજે મોટા ભાગની કાર જ્યાં ગેસ પંપ છે તો લોકો એમની ગમે તેટલી મોંઘી કાર હોય તો એ લોકો એને ગેસ કિટમાં કન્વર્ટ કરી રહ્યા છે અને ગેસ પંપો એના કારણે વધી પણ રહ્યા છે. બિલકુલ, અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં હવે પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાદવામાં આવશે કે કેમ? કારણ કે સવાલ ઘણા બધા છે. રાજ્યો અત્યારે તો ના પાડી રહ્યા છે કારણ કે ક્યાંક રેવન્યુ ઇન્કમમાં પણ અત્યારે તો જે ઘણો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. અને બીજી બાજુ સરકાર પણ ક્યાંક એક દેશ એક ભાવને લઈને અત્યારે આગળ વધતી હોય તેની પર મંથન તો કરતી હોય, પરંતુ હવે તેને ક્યારે લાગુ કરે છે અને ક્યારે પ્રજાલક્ષી નિર્ણય લેવા છે તે તો હવે જોવાનું છે. તેની સાથે ત્રિપાઠીજી અને કિશોરભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.